તાર કેવું ના આવડે ભાઈ મને દે અહીંયા કેમેરા નહીં આવે અહીંયા દે તો કે કાંતિબેન તો સાયકલ વાળા આવેલા હાથ ડગે નહીં ભલા બે સીટ માં રાખી દો હાથ આપો સીન દેખા વચ્ચો આવે જય માતાજી બોલતા જાઓ જય માતાજી ક્લિયર નહીં આવે ભાઈ ઝૂમમાં ક્લિયર નહીં આવે ઝૂમ ના કરો ઝૂમ ના નેચરલ આવશે ભાઈ હા બોલ્યો હે જય માતાજી બોલતા જાઓ જય માતાજી બોલતા જાઓ આમાં વાઇબ્રેશન આ બધી પગપાળા યાત્રા માતાના મઢ જઈ રહી છે તમે જોઈ શકો છો હજારો પદયાત્રીઓ માતાના મઢ આશાપુરાના દર્શનાર્થે ઉમટી પડ્યું હોય દરેક એક કિલોમીટર મથે સેવાના કેમ્પો લાગેલા છે પદયાત્રીઓ અને સેવા કરતા ભાઈઓને જોઈ આપણી ભાવના બેવડાઈ જાય છે આ જુઓ જો જય માતાજી જય માતાજી પદયાત્રીઓ માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે કચ્છ દેશની ધનિયાણી માં આશાપુરાના આશીર્વાદ લેવા પદયાત્રીઓ એમના દર્શનાર્થે જઈ રહ્યા આ અમને એક પદયાત્રીઓના દર્શન કરવાનો એક મોટો લાવો અમને આજે મળ્યો દરેકે દરેક પદયાત્રીઓના અમે દર્શન કરી ધન્ય થયા માં આશાપુરાના દર્શન આ યાત્રીઓમાં સાક્ષાત દેખાય છે જય મા આશાપુરા જય માતાજી જય માતાજી જય માતાજી બોલતા જાઓ આગળ વધતા પ્રસાદ જાઓ. લેતા જાઓ આ જો આ કેમ્પ આ જગુભાઈ ગાડી ચલાવી રહ્યા જય માતાજી બોલતા જાઓ આ વિનુભાઈ જય માતાજી જય માતાજી જય મા આ જયંતિ જીતુભાઈ માગડી રાજપલાઈ વાળા આ જલારામ વાળા કાંતિભાઈ જય માતાજી જય માતાજી આ જયંતિભાઈ જય માતાજી છાબૈયા પિનિયા સિંગાપુરથી સીધા સેવા દેવા માટે કાદિયાના કેમ્પમાં સતત 6 દિવસ સેવા આપી બેંગ્લોર તરફ જવા નીકળ્યા છે જય મા આશાપુરા રોડ ઉપર લાઈનથી માના ભક્તો નીકળી રહ્યા ખૂબ સખત તાપ અને ગરમી છે અમે ઇનોવામાં એસીમાં બેઠા છીએ છતાં આવી ગરમીનો અહેસાસ થાય છે મા પદયાત્રીઓને કોઈ પણ તકલીફ વગર એમના દર્શન દે પગપાળા જાત્રા ના જેટલા માણસો જાય છે એનાથી 10 ગણા વાહનોમાં જાય છે તો વિચારો કે માતાના મઢમાં કેટલો ભરાવો હશે લગભગ રોજ 70,000 થી 80,000 માણસો દર્શન કરતા હશે આ ગાડીઓ ભરાઈને જાય છે સાથે સાથે પદયાત્રીઓ પણ જાય છે